નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાનો ભંવરલાલ ગૌડ બોગસ ખેડૂત નીકળ્યો। જાણીતા ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગૌડની પોલીસે કરી અટકાયત। ભંવરલાલ સામે કરજણ પોલીસ મથકે કરજણ મામલતદારે નોંધાવી હતી ફરિયાદ। કરજણ પોલીસે ભંવરલાલને અટકાયતમાં લીધો। ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરી બોગસ બન્યો હતો ખેડૂત। વાઘોડિયા એમએલએ ધર્મેન્દ્રસિંહની રજૂઆત બાદ ભંવરલાલની કરાઈ અટકાયત। એમએલએ ધર્મેન્દ્રસિંહે કલેક્ટરને સોંપ્યા હતા બોગસ ખેડૂત હોવાના પુરાવા। 25 વર્ષ અગાઉ કરજણના છંચવા ગામે ખરીદી હતી જમીન। બોગસ દસ્તાવેજોને આધારે ભંવરલાલે ખરીદી હતી જમીન। आपने जनावવાનું કે પોલીસ મેન્યુઅલ મુજબ મહેરબાન રેન્જ આઈજીપી સાહેબને દર જિલ્લામાં એક વાર્ષિક ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે। આ ઇન્સ્પેક્શન 5 દિવસ સુધી ચાલતા હોય છે અને આ દરમિયાન સાહેબ 2 પોલીસ સ્ટેશનની પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે। એસપી કચેરીનું પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે અને હેડક્વાર્ટર ખાતે સાહેબ સેરેમોનિયલ પરેડનું ઇન્સ્પેક્શન કરતા હોય છે અને આજ છાની હેડક્વાર્ટરમાં સેરેમોનિયલ પરેડ યોજવામાં આવેલ હતી અને જુદી જુદી કવાયતો દાખલા તરીકે મોક ડ્રિલ, હાઉસ ઇન્ટરવેન્શન, નાકા પોઈન્ટ, ઘણી બધી ડ્રિલ્સનો ડેમો પણ સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા અને જેટલા પણ અધિકારીઓ મિનિસ્ટ્રીયલ સ્ટાફ અહીંયા ઉપલબ્ધ છે કચેરીમાં બધાનો સાહેબ દ્વારા પર્સનલ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા। अच्छा सर, आ उपरांत एक माहिती मળી છે ભંવરલાલ ગોળને લઈને કે એમની સામે ફરિયાદ નોંધાઈ છે, એફઆઈઆર પણ થઈ ગઈ છે અને તેમની કરજણ પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીના કેસમાં ધરપકડ થઈ છે કે શું છે? એમાં જેટલી મળતી વિગતો છે મેં આપને આપું છું કે આજ બપોરનો ટાઈમમાં આપણા એક કરજણ મામલતદારશ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા। તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભંવરલાલ ગૌર એમાં આરોપી તરીકે છે। હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે। વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે। એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે બટ મારા અત્યારે એફઆઈઆરનું ડિટેલ અવલોકન બાકી છે કે આજ મેં આપ જે વાત કરીને ઇન્સ્પેક્શનમાં થોડા ગોઠવતા મને બસ એટલું શોર્ટ માહિતી કરજણ પોલીસ તરફથી મળી હતી કે જે મેં આપણે સમગ્ર રજૂ કર્યા। પ્રભુ સોલંકી કરીને એની કઈ પૂછપરછથી ધરપકડ એ અગર એમાં વધુ ડિટેલ મેં આપને થોડી વાર પછી કહી શકું છું બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભંવરલાલ ગૌરની કરજણ પોલીસની પૂછપરછ ચાલુ છે અને જે સાંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મામલતદારશ્રી રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે।